સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઘણા વિદ્યાર્થીઓને એ પ્રશ્ન મૂંઝવે છે કે જીસીઈઆરટી માંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો આપણે હવેથી તે થોડા જોઈશું કે જેમાં આપણે ધોરણ 8 થી શરૂઆત કરીએ. જેમાં ચેપ્ટર નંબર 1 કે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. તો જોઈએ તેના પ્રશ્નો. ઈસવીસન 1498 કાલિકટમાં કયો રાજા રાજ્ય કરતો હતો? જવાબ આવશે સામુદ્રિક કે જામોરી. ત્યારબાદ કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી? જવાબ આવશે પોર્ટુગીઝ. ત્યારબાદ અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપી? જવાબ આવશે ઈસવીસન 1613 સુરતમાં. ત્યારબાદનો પ્રશ્ન, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1664માં. કયા યુદ્ધ બાદ સમગ્ર ભારતમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ? બક્સરના યુદ્ધ બાદ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત ક્યારે થયો? જવાબ આવશે ઈસવીસન 1761માં. ત્યારબાદ પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ? જવાબ આવશે સાલબાઈની સંધિ. કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? જવાબ આવશે નિયામક ધારો. ત્યારબાદ કયા ગવર્નર જનરલ ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી? જવાબ આવશે લોર્ડ કોર્નવેલિસ. ત્યારબાદનો પ્રશ્ન, કયા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી? જવાબ આવશે વોરન હેસ્ટિંગે. આવા પ્રશ્નો માટે ફોલો કરો ઇન્સ્ટા અને યુટ્યુબ પર, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.